અને વાત હવે જલયાત્રાની તો સોમનાથ ભૂતરના આરે પૂજન અર્ચન થઈ રહ્યું છે। 108 કળશમાં સાબરમતીના નીર ભરવામાં આવ્યા છે। સંતો મહંતો તેમજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગંગા પૂજન અને આરતી થઈ રહી છે। આપણે જણાવીએ કે 108 કળશમાં જળ ભરી મંદિરમાં લાવવામાં આવશે અને આ જળથી ભગવાન જગન્નાથજીનો ષોડશોપચાર પૂજન વિધિ કરવામાં આવશે। અને તમામ તૈયારીઓ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, હાલ આ જલયાત્રાઓનો અવસર ખૂબ જ મહત્વ હોય છે અને અહીંથી જ આખરે તમામ તૈયારીઓ છે તે ખૂબ તેજ ગતિથી આગળ વધતી હોય છે। આજે જળયાત્રાને લઈને કઈ કઈ વિધિ સંપન્ન થઈ અને હવે કયા વિધિ વિધાન બાકી છે? જિગ્નેશ, જય, જે રીતે જળાભિષેક માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ છે। વહેલી સવારથી વાત કરવામાં આવે તો વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ મંદિર પરિસરમાં હતી અને ભક્તો દ્વારા 108 કળશમાં મંદિર પરિસરમાં દર વર્ષે 108 કળશમાં જળ લાવવામાં આવતું હોય છે અને આ જ જળ લાવ્યા બાદ જળાભિષેક કરવામાં આવતો હોય છે। તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। ગણતરીની મિનિટોમાં ભગવાનનો અભિષેક શરૂ કરવામાં આવશે અને આ અભિષેકમાં મોટી સંખ્યામાં ભક્તો અહીં હાજર જોવા મળતા હશે। કેટલાક ભક્તો છે તેમની સાથે પણ વાત કરીશું। કયા પ્રકારે હર્ષ જોવા મળી રહ્યો છે, ખાસ તો આજના દિવસે ભગવાન ગજવેશમાં દર્શન આપશે? આજે બહુ જ ખુશીનો દિવસ છે। આજે ભગવાનનો 108 જળયાત્રાનો દિવસ છે તો દર્શન કરવા આવ્યા છીએ। ભગવાન કેવા દેખાય છે અને તું શા માટે આવ્યો છે ભગવાનને લઈ જવા માટે? હે આકાશને ગડનાર નાગર કોંડ રે ઘડિયા હશે, આકાશની માતા તણા કોઠા કહો કેવડા છે, કોઠા કહો કેવડા છે। એ જાણવા ડોવા તણી દિલ જંખના ખટકી રહે, બ્રહ્માંડમાં ભટકી રહે, અંતેમતી અટકી રહે, અંતેમતી અટકી રહે। બે બે મસાલું વાળતો વળી વાળતો જોતો હશે, અજવાળતો સો વાળતો ઊભો મસાલી ક્યાં છે, ઊભો મસાલી ક્યાં છે? અનેક એવા ભક્તો છે જેમાંનો આ નાનો ભક્ત છે કે ભગવાન જગન્નાથજીના દર્શન કાજે આવેલો છે। મોટી સંખ્યામાં ભક્તો આવી ચૂક્યા છે અને હવે રાહ જોઈ રહી છે કે હવે જળાભિષેકની શરૂઆત કરવામાં આવે। આવેલું જે જળ છે, પવિત્ર જળ છે, તેનાથી ભગવાનનો અભિષેક કરવામાં આવશે। ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીનો જળાભિષેક કરવામાં આવશે। જે જળાભિષેક છે તે જળાભિષેકની વિધિ પૂર્ણ થયા બાદ તુરત જ ભગવાનને ગણેશ ગજવેશમાં દર્શન આપવામાં આવતા હોય છે અને એટલા માટે જ વર્ષ દરમિયાન જયેશ માત્ર આજનો એક જ એવો દિવસ છે કે જે દિવસે ભગવાન ગજવેશમાં દર્શન આપતા હોય છે અને આ જ ગજવેશના દર્શનનો લાવો મેળવવા માટે ભક્તો મોટી સંખ્યામાં મંદિર પરિસરમાં આવતા હોય છે અને આજના દિવસે દર્શનનો લાવો લીધા બાદ ભગવાનને સરસપુરથી આવેલા મોસાળવાસીઓ ભગવાનને મોસાળ લઈ જતા હોય છે અને ભગવાનની આગતા સ્વાગતા કરતા હોય છે। મંદિર પરિસરમાં આવનાર તમામ જે ભક્તો છે તે ભક્તોને હવે આજના દિવસ પછી ભગવાનના દર્શન થશે નહીં અને ભક્તો રાહ જોતા હોય છે કે આખરે ક્યારે આવે અષાઢી બીજ। જય। આભાર જિગ્નેશ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આજે જળયાત્રા છે, જળથી પ્રભુનો અભિષેક થશે, ત્યારબાદ પ્રભુ મામાના ઘરે જશે। એ પહેલાં ગજવેશ સ્વરૂપ ધારણ કરશે અને વર્ષમાં માત્ર એક વાર આ ગજવેશ સ્વરૂપના દર્શન જગન્નાથ મંદિર અમદાવાદ જમાલપુરની અંદર થતા હોય છે।